ઠાકોરજીના અને બધાને ભાવે તેવા આજે આપણે માલપુઆ કે માલપુડાની રેસીપી જોઈશું. તો તેના માટે સૌથી પહેલાં એક બાઉલ લઈ લઈશું. તેમાં આપણે 1 કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધેલો છે. તો આજે આપણે જે માલપુઆ કે માલપુડા બનાવવાના છીએ તે ઘઉંના લોટમાંથી બનાવીશું. આમાં મેંદાના લોટમાંથી પણ બનતા હોય છે. તો 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને તેમાં આપણે રવો એડ કરવાનો છે. તો 4 ટેબલ સ્પૂન જેટલો આપણે રવો એડ કરીશું. તો અહીંયા ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કે રવો અને સૂજીમાં શું ફેર હોય છે. તો રવો થોડો બારીક હોય અને સૂજીનો દાણો થોડો મોટો હોય છે. તો આપણે અહીંયા રવો લેવાનો છે. અડધા કપ જેટલો મેં દળેલી સાકર લીધેલી છે અને 1 કપ જેટલું મેં અત્યારે દૂધ લીધેલું છે. તો રૂમ ટેમ્પરેચરવાળું આપણે દૂધ લેવાનું છે અને થોડું થોડું એડ કરતા જઈને આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. ઓવર મિક્સિંગ નહીં કરીએ, સરસ એવું મિક્સ થઈ જાય બધી વસ્તુ એ રીતે કરતા જશું. કારણ કે ઘઉંનો લોટ થોડો ચીકણો હોય છે એટલે ધીમે ધીમે તેને સરસ રીતે મિક્સ કરતું જવું. અને જેટલું પણ ઇન્ગ્રીડિયન્ટ લઈએ તે રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે. હવે એ જ કપથી મેં પાણી લીધેલું છે. તમે ટોટલી દૂધનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા બીજું જેટલું એડ કરીશું એટલું પાણી લીધેલું છે. તો થોડું થોડું એડ કરતા જઈને આપણે પાણી એડ કરતા જશું. તો મેં અડધા કપ જેટલું પાણી લીધેલું હતું તેમાંથી થોડું થોડું એડ કરતા જઈને થોડું 1 ચમચી જેટલું જ બચ્યું છે અત્યારે, એટલું પાણી મેં અહીંયા યુઝ કરેલું છે. હવે આપણું બેટર આ રીતની કન્સિસ્ટન્સીવાળું રેડી થઈ ગયું છે અને ખાસ ધ્યાન રાખવું કોઈ પણ જાતના ગાંઠો ન રહેવી જોઈએ. એટલે આ રીતનું થઈ જાય એટલે તેને આપણે સાઈડમાં રાખી દેશું. હવે આપણે એક ખરલ લઈ લેશું. તો આ જે પ્રોસેસ છે તે તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટનો યુઝ છે એટલે જલ્દીથી ઘામાં ન આવે એટલે આપણે ખરલમાં કરીશું. અડધી ચમચી જેટલી વરિયાળી, અડધી ચમચીથી પણ થોડા ઓછા એવા કાળા મરી લીધેલા છે આખા. હવે તેને અધકચરા એવા ક્રશ કરી લેવાના છે. અહીંયા બને ત્યાં સુધી આ રીતના અધકચરા જ રાખવા. તેનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે વાત જ ન પૂછો. જરૂરથી આ ટ્રીક ટ્રાય કરજો. તો આ રીતે આપણે અધકચરા કરીશું. તમે જોઈ શકો છો ન આખા છે ન સાવ એટલે સાવ ભૂકો થઈ ગયો છે. આ રીતના તૈયાર થઈ ગયું છે અને સુગંધ પણ બહુ મસ્ત આવે છે. હવે આ બધી વસ્તુને આપણે એડ કરી દઈશું આપણા જે મિક્સચર બનાવેલું છે તેમાં. 4 લીલી એલચી હોય એ લીધેલી છે, તેમાંથી દાણા કાઢીને ખરલમાં એડ કરીશું. એમનેમ તે સરસ એવી ભૂકો ન થાય એટલે થોડી એવી જ મેં ખાંડ એડ કરેલી છે જેથી કરીને ઘામાં આવે. હવે આપણે તેને સરસ રીતે ક્રશ કરી લેશું. આ રીતે એકદમ ફાઇન પાવડર કરી લેશું. તમારી પાસે પાવડર હોય તો આ સ્ટેપ સ્કીપ કરવો. હવે તેને પણ આપણે બેટરમાં એડ કરી દેશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. એટલે એકદમ મસ્ત એવું થોડી વાર થશે ને અને એમાંય રેસ્ટ આપીશું ને એટલે મસ્ત સુગંધીદાર એવું આપણું આ બેટર બનશે. હવે મેં ઘરે બનાવેલો જ માવો યુઝ કરેલો છે દૂધનો. તો તેમાંથી થોડો એવો ટુકડો લઈને મેં આમાં ખમણીને એડ કરેલો છે. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછો પણ એડ કરી શકો છો. હવે તેને માવામાં થોડી થોડી ગાંઠો હોય તો તેને સરસ એવી આપણે ભાંગતા જશું અને મિક્સ કરી લેવાનું છે બધી વસ્તુને. ઢાંકીને તેને મેં 1 કલાક માટે રેસ્ટ થવા માટે રાખેલું છે આ બેટરને. તમારી પાસે ટાઈમ ન હોય તો અડધી કલાકનો તો રેસ્ટ આપવો જ, 20 મિનિટ કે અડધી કલાકનો આપી દેવો. હવે આપણે કડાઈ અથવા તો પેન લઈ લેશું. તો અહીંયા મેં 1 કપ જેટલી ખાંડ લીધેલી છે. તમે સાકરનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને તેમાં 1 કપ જેટલો જ પાણી એડ કરી દેશું. અહીંયા વાસણ એવું લેવું કે જ્યારે આપણે માલપુઆ છે ને એડ કરીએ ને ત્યારે તે સરસ એવા ડૂબી જાય અને જે ચાસણી છે તે એબ્ઝોર્બ કરી લે એ રીતનું વાસણ લેવું. તો આ રીતે આપણે ખાંડને ઓગાળી લેશું અને તેમાં મેં કેસર એડ કરેલું છે અને 3 જેટલી એલચીને આ રીતે રફલી થોડી એવી જ ખોલીને એડ કરી દીધેલી છે. તમે અહીંયા એલચીનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે કન્ટિન્યુઅસલી તેને લો ફ્લેમ ઉપર સરસ રીતે ઉકળવા માટે રાખી દેશું અને થોડી વાર થાય એટલે આ રીતે હાથની મદદથી ચેક કરીશું. આપણે કોઈ તારવાળી ચાસણી નથી લેવાની, માત્ર હાથની મદદથી અડકીએ અને મધ જેવું ચીકણું લાગે ત્યાં સુધીની આપણે આ બનાવવાનું છે સિરપ. તો એ રીતનું થઈ જાય એટલે આપણે તેને અધખુલ્લું એવું રાખેલું છે મેં, જેથી કરીને વરાળનું પાણી એમાં ન જાય. હવે આપણે એને સાઈડમાં રાખી દેશું અને એક પેનમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. બને ત્યાં સુધી ફ્લેટ તળિયાવાળું પેન હોય ને એનો ઉપયોગ કરવો, જેથી કરીને એક કારે 2 થી 3 માલપુઆ આપણે ઉતારી શકીએ અને ન હોય તો કડાઈનો પણ યુઝ કરી શકાય. હવે આપણે બીજી પેન લીધેલી છે મેં, તેમાં મેં અહીંયા અડધા લીટરથી પણ થોડું ઓછું એવું દૂધ ગરમ કરવા માટે મૂકી અને 1/4 કપથી થોડો વધારે એવો માવો, મોળો માવો જ યુઝ કરેલો છે, તેને મેં એડ કરી દીધેલો છે અને તેને સરસ રીતે મિક્સ કરી દીધેલું છે ને લો ફ્લેમ ઉપર આપણે તેને થવા માટે રાખી દીધેલું છે. ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો કે આપણો બેટરની કન્સિસ્ટન્સી પણ મસ્ત એવી થઈ ગઈ છે.
હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે ચેક કરી લેશું. તો બેટર એડ કરીએ થોડીવાર રહીને તરત જ ઉપર આવવા લાગે એટલે મતલબ આપણું બેટર એટલે કે તેલ સરસ એવું આવી ગયું છે. અને આ જગ્યાએ જ જ્યારે તમે નાના ડ્રોપ્સ એડ કરશો ને ત્યારે જ તમને એમાં જાળી દેખાશે, એટલે મસ્ત એવી જાળી પણ પડશે આમાં. હવે આપણે બેટર એડ કરી દેશું અને તેને આપણે એક જ જગ્યાએ પાડવાનું છે આ રીતે. થોડીવાર તેનો શેપ થવા દેવો જેથી કરીને તે આખું શેપમાં રહે. જો તરત જ તમે તેની ઉપર તેલ રેડવા માંડશો ને એટલે લાંબો શેપ થઈ જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. થોડો એવો શેપ લઈ લે પછી તેની ઉપર તેલ રેડવું એટલે કે તેલ નાખતું જવું જેથી કરીને તે ફૂલાય. હવે મેં અહીંયા સ્વાદ પ્રમાણે ખાંડ અને મેં દૂધનો મસાલો એડ કરેલો છે કેસરવાળો, અને તેને થોડીવાર માટે ઉકળવા દેશું આ આપણું રબડી જે છે તેને. તો અત્યારે રબડીવાળા માલપુઆ બનાવીએ છીએ એટલે મેં રબડી બનાવેલી છે. તમારે એમનેમ પણ માલપુઆ ખાવા હોય ને તો પણ સરસ એવા લાગશે. હવે આ રીતની ઘટ એવી રબડી થઈ જાય એટલે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરીને તેને રાખી દેશું. ધીમે ધીમે તે વધારે ઘટ થશે ઠંડી થશે એટલે. હવે એક સાઈડ માલપુઆ થઈ જાય એટલે આપણે તેને ફેરવી નાખશું અને બીજી સાઈડ થવા માટે કરી દેશું. અત્યારે મેં થોડા ડાર્ક કલરના કરેલા છે કારણ કે મને જે તેની એજીસ છે ને તે થોડી એવી ક્રિસ્પી હોય ને એવી ભાવે છે એટલા માટે. જો તમને આવું ન ભાવતું હોય અને જો ઘરમાં એવા લોકો હોય કે જે ચાવી ન શકતા હોય તો તમે સોફ્ટ રાખજો એટલે સરસ એવા માલપુઆ બનીને તૈયાર થઈ જશે. અને આ રીતનું ડાર્ક કલર કરવો હોય તો પણ તમે થોડીવાર વધારે રાખો એટલે ડાર્ક કલર થાય. થોડીવાર પહેલાં ઉતારી લ્યો એટલે સરસ એવા તમારે એકદમ ગોલ્ડન કલરના જ રહેશે. તો બધા માલપુઆને આ રીતે જ કરતા જવાના છે અને લાસ્ટમાં 2 ચમચાની મદદથી એટલે કે જાડાવાળા ચમચા હોય તેમાંથી થોડું એવું હળવા હાથે પ્રેસ કરીને બધું તેલ કાઢી લેવું. કારણ કે ઘણું બધું તેલ એમાં જાય છે એટલા માટે. એટલે સરસ એવું ઓછા આમ તેલ જરા પણ નહીં લાગે એવા માલપુઆ બનીને તૈયાર થશે. અને ચાસણી આપણી ઠંડી છે અને માલપુઆ ગરમ છે તો એ રીતે જ રાખવું અને તરત જ આપણે એડ કરી દેવાના છે માલપુઆને. અને જ્યાં સુધી ચાસણી ન પીવે ત્યાં સુધી થોડીવાર માટે રાખવા. ચાસણી મસ્ત એવી એબ્ઝોર્બ થઈ જશે એમાં થોડીવારમાં જ 5-10 મિનિટમાં. એટલે આપણે તેને સર્વ કરીશું. કાં તો ચાસણીને ગરમ રાખવી અને કાં તો માલપુઆને ગરમ રાખવા. બેમાંથી એક વસ્તુને ગરમ રાખવું જેથી કરીને ચાસણી એબ્ઝોર્બ કરી લે. હવે સર્વ કરવા ટાઈમે આપણે તેની ઉપર રબડી, મેં ગુલાબની પાંદડી, કાજુ અને પિસ્તાના કતરણ એડ કરેલી છે. તમે કોઈ પણ વસ્તુ ખસખસ પણ ખાલી એડ કરવું હોય ને તો પણ કરી શકાય. તો તમે જોઈ શકો છો એકદમ જ્યુસી, અંદરથી સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવા આ માલપુઆ બનીને તૈયાર થઈ છે. અંદર તમે જાડી પણ જોઈ શકો છો. એકદમ સરસ એવા ફૂલાય છે એટલે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. તમે કઈ રીતે બનાવો છો એ પણ મારી સાથે શેર કરજો. અને સારી લાગે રેસીપી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.